નમસ્કાર મિત્રો, સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું ચોથા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ કરવામાં આવેલું છે. મિત્રો, સીઈટી સ્કીમ અંતર્ગત ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે. મિત્રો, રજિસ્ટ્રેશનની વિગતના આધારે શાળાના આચાર્યશ્રીએ વાલીને સાથે રાખી તેમની સંમતિ સાથે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. મિત્રો, આ યોજના સ્કીમ તથા શાળાને પસંદ કરી અગ્રિમતા ક્રમ પણ સેટ કરી શકાશે. સીઈટીની જે ચોઇસ ફિલિંગ છે એની છેલ્લી તારીખ 16મી જાન્યુઆરી છે. તો મિત્રો, સીઈટીમાં જે ચોઇસ ફિલિંગ કરવાનું છે એ કેવી રીતે કરી શકાય એના વિશેનો વિડીયો આજે આપણે જોઈશું. મિત્રો, સૌપ્રથમ સ્વીપ ચેટના તમારા મોબાઈલમાં સ્વીપ ચેટ આપણે ઓપન કરીશું. સ્વીપ ચેટમાં સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નામનો જે બોર્ડ છે એ બોર્ડ આપણે ઓપન કરીશું. એ બોર્ડ ઓપન કરતા અહીંયા નીચે 4 ચોરસ દેખાય છે, એના પર ક્લિક કરી અને એડિટ રજિસ્ટ્રેશન એમાં આપણે જવાનું રહેશે. એડિટ રજિસ્ટ્રેશનમાં જશું એટલે તમને 2 ઓપ્શન જોવા મળશે, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ સ્કૂલ એડમિન. અહીંયા આપણે આઈ એમ અ સ્ટુડન્ટ એના પર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા પ્લીઝ એન્ટર ધ સ્ટુડન્ટ આધાર યુઆઈડી, અહીંયા આપણે વિદ્યાર્થીનો યુઆઈડી નંબર 18 આંકડાનો યુઆઈડી નંબર છે એ એન્ટર કરવાનો રહેશે. યુઆઈડી નંબર એન્ટર કર્યા બાદ અહીંયા જે તીર આપણને દેખાય છે એ તીર ઉપર ક્લિક કરવાની રહેશે. મિત્રો, તીર ઉપર ક્લિક કરશો એટલે જે વિદ્યાર્થી સીઈટીના ચોથા રાઉન્ડના મેરિટમાં જે સમાવેશ પામેલ છે અને જેની આપણે ચોઇસ ફિલિંગ કરવાની છે એ વિદ્યાર્થીનું નામ આપણને અહીંયા જોવા મળશે. એ નામની વિગતો જોઈ અને પછી અહીંયા યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ, અને જો એ વિદ્યાર્થી ના હોય તો નો રી એન્ટર આધાર યુઆઈડી. તો આ વિદ્યાર્થી એ જ છે એટલે યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ એના પર હું ક્લિક કરું છું. મિત્રો, હવે આપણે અહીંયા આપણને 3 ઓપ્શન જોવા મળે છે. એમાંથી પહેલું ઓપ્શન છે ચોઇસ ફિલિંગ. એ ચોઇસ ફિલિંગ ઉપર આપણે ક્લિક કરવાની છે. મિત્રો, ચોઇસ ફિલિંગ ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીંયા ઓપ્શન જોવા મળશે, પ્લીઝ એન્ટર યોર ડેટ ઓફ બર્થ ટુ પ્રોસીડ. એટલે જન્મ તારીખ જે છે એ અહીંયા આપણે એન્ટર કરવાની છે. એટલે અહીંયા પ્લીઝ એન્ટર યોર ડેટ ઓફ બર્થ એના પર હું અહીંયા ક્લિક કરું છું. અહીંયા ક્લિક કરું છું એટલે અહીંયા આપણને તારીખ પસંદ કરવા માટેનો એક ડાયલોગ બોક્સ આપણને ઓપન થાય છે. આ બોક્સમાંથી આપણે વિદ્યાર્થીની જે બર્થ ડેટ છે એ આપણે અહીંથી પસંદ કરી લેવાની રહેશે. અહીંયા વિદ્યાર્થીની બર્થ ડેટ પસંદ કરીને સબમિટ ઉપર આપણે ક્લિક કરીશું. હવે ત્યારબાદ અહીંયા જે તીર આપણને દેખાય છે એ તીર ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, આટલું આપણે કરીશું એટલે તમે અહીંયા જોઈ શકો છો સ્ટાર્ટ સિલેક્શન સ્કૂલ પ્રેફરન્સ, એના ઉપર આપણે ક્લિક કરીશું. મિત્રો, અહીંયા આપણને જોવા મળે છે કે એલિજિબલ સ્કીમ, વિદ્યાર્થી જે પ્રકારની સ્કીમ માટે એલિજિબલ હોય એ આપણને અહીંયા જોવા મળશે. તો પહેલું છે ચીફ મિનિસ્ટર જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, એટલે શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થી છે એ હકદાર છે. ત્યારબાદ બીજું ઓપ્શન છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, એટલે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની જે શાળાઓ છે એ શાળાઓ પસંદ કરી શકે છે. અને ત્યારબાદ છે રક્ષા શક્તિ સ્કૂલ્સ, એટલે આ શાળાઓની પસંદગી પણ એ કરી શકે છે. તો મિત્રો, ચોઇસ ફિલિંગ કરતા પહેલા વિદ્યાર્થીના વાલી છે એ વાલી સાથે એકવાર આપણે ખરાઈ કરી લેવી ખૂબ જ જરૂરી છે કે એ વિદ્યાર્થીને આ પૈકીની કોઈ સ્કૂલમાં અભ્યાસ કરાવવા માંગે છે અથવા ફક્ત શિષ્યવૃત્તિ જ લેવા માંગે છે. તો મિત્રો, વાલી પાસે એક વખત આપણને સંમતિ મળી જાય ત્યારબાદ આપણે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. હવે અહીંયા નીચે આપણે આવવાનું છે
અહીંયા ઓલ સ્કૂલ લિસ્ટ આપણને અહીંયા જોવા મળે છે. જે પ્રકારની સ્કૂલોમાં પ્રવેશ માટે એ વિદ્યાર્થી લાયક છે એ સ્કૂલોનું લિસ્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ શાળાઓમાંથી જે શાળાઓમાં વિદ્યાર્થી જવા માંગતા હોય એ શાળાઓની ચોઇસ ફિલિંગ અહીંયા કરવાની રહેશે. અહીંયાથી વિદ્યાર્થીને જે નજીક પડતી હોય એવી સ્કૂલોની પસંદગી આપવાની રહેશે. અને દાખલા તરીકે કોઈ વાલી સંમતિ ન દર્શાવે કે મારે અન્ય સ્કૂલમાં મોકલવા માંગતા નથી, ફક્ત શિષ્યવૃત્તિ લેવા માંગીએ છીએ, તો ફક્ત અહીંયા શિષ્યવૃત્તિનો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરવાનો રહેશે. અને દાખલા તરીકે કોઈ વાલી છે એ સ્કૂલ માટેની ચોઇસ બતાવે છે તો અહીંથી આપણે સ્કૂલની પસંદગી છે એ પસંદ કરવાની રહેશે. દાખલા તરીકે અહીંયા ગણપત યુનિવર્સિટી સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ ખેરવા છે, એને હું પહેલું લેવા માગું છું તો એને 1 નંબર. પછી અહીંયા શ્રી મહેસાણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સી મહેસાણા, તો એને હું 2 નંબર આપવા માગું છું. આ રીતે તમે જે ચોઇસ ફિલિંગ છે એ ચોઇસ ફિલિંગ તમારી રીતે અહીંયા કરી શકો છો અહીંયા ક્લિક કરીને. એટલે આપણે આ ચોઇસ અત્યારે હું હટાવી દઉં છું. અત્યારે આ વાલી ફક્ત જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ સ્કીમ પસંદ કરવા માંગે છે, તો હું અહીંયા ફક્ત 1 નંબર ક્લિક કરી અને અન્ય જે ચોઇસ ફિલિંગ છે એ અન્ય ચોઇસને હું પસંદ કરતો નથી. આને આપણે સેવ કરી દઈશું. અહીંયા સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સેવ, you will be able to change your inputs until you save submitted your response. એટલે આપણે આ રિસ્પોન્સને આપણે યસ આપી દઈશું. સ્ક્રીન ઉપર મેસેજ આવે છે સેવ સક્સેસફુલી. હવે આપણી જે ચોઇસ ફિલિંગ છે એ ચોઇસ ફિલિંગ અહીંયા થઈ ગઈ છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે માય સ્કૂલ પ્રેફરન્સ, તમે અહીંયા જોઈ શકો છો 1 નંબર આપણી ચોઇસ ફિલિંગ પૂર્ણ થઈ ગઈ છે. આમાં હજુ આપણે ફેરફાર કરવા માંગતા હોય તો ફેરફાર કરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા પ્રિવ્યૂ એન્ડ સબમિટ આપેલું છે, એ પ્રિવ્યૂ અને સબમિટ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણી અહીંયા ચોઇસ ફિલિંગ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે આપણું જે ફાઇનલ સબમિશન છે એ ફાઇનલ સબમિશન અહીંયા પૂર્ણ થશે. તો હું અહીંયા સબમિટ ઉપર ક્લિક કરું છું. Are you sure you want to submit? You won't be able to change your inputs once you have submitted your response. એકવાર તમે અહીંયા ફાઇનલ સબમિટ આપશો ત્યારબાદ તમે તમારી જે વિકલ્પ છે, તમારી પસંદગી છે એ તમે બદલી શકશો નહીં. એટલે સમજી વિચારી અને આપણે એ ઓપ્શન પસંદ કરવાનો રહેશે. એટલે અહીંયા હું યસ પસંદ કરું છું. તો અહીંયા સ્ક્રીન ઉપર મેસેજ આવે છે કે યોર ચોઇસ ફિલિંગ હેઝ બીન સક્સેસફુલી સબમિટેડ. તમારી ચોઇસ ફિલિંગ છે એ સક્સેસફુલી સબમિટ કરવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા આપણી જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે એ અહીંયા આપણે પૂર્ણ આવી રીતે કરી શકીએ છીએ. હવે મિત્રો આપણને પ્રશ્ન એ થાય છે કે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એમને સ્કોલરશિપ કેટલી મળવાપાત્ર થાય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સરકારી કે અનુદાનિત શાળામાં પ્રવેશ મેળવે તો મળવાપાત્ર સહાય કેટલી છે. તો ધોરણ 6 થી 8નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 5,000 રૂપિયા, એટલે કે ધોરણ 6માં 5,000, ધોરણ 7માં 5,000 અને ધોરણ 8માં 5,000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. ધોરણ 9 અને 10માં વાર્ષિક 6,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરવા માટે વાર્ષિક 7,000ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. જો સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવે તો ધોરણ 6 થી 8નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 20,000, 9 અને 10નો અભ્યાસ કરવા માટે 22,000 અને ધોરણ 11 અને 12નો વાર્ષિક અભ્યાસ કરવા માટે 25,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. તો મિત્રો સમજી વિચારી અને ચોઇસ ફિલિંગ કરવી જોઈએ. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો છે એ પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરશો. થેન્ક યુ.